હલો બાળકો, કિડ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિની સ્માઇલ એક્ટિવિટી 12. બાળકો, આપણે દરેક એક્ટિવિટીના વિડીયોઝ અલગથી બનાવ્યા છે, તો એની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકશો. હવે આપણે ભણીશું એક્ટિવિટી 12. તો ચાલો જોઈએ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. બાળકો, એક્ટિવિટી 12માં એક ચિત્ર તમારે દોરવાનું છે. જે તમારું ડ્રીમ હોય, જેવી રીતે તેજસ્વીનું ડ્રીમ શું હતું બાળકો? ફ્લાઇંગ બાઇસિકલ, બરાબર. તો એનું ચિત્ર અમે અહીં એક્ઝામ્પલ રૂપે આપ્યું છે અને એના અમુક પાર્ટ્સના નામ પણ અમે એક્ઝામ્પલ રૂપે લખ્યા છે. પણ તમારે કોઈ તમારું મનપસંદ વસ્તુ તમે જે બનાવવા માંગતા હોય, જેવી રીતે ફ્લાઇંગ બાઇક કે ફ્લાઇંગ કાર કે કંઈ પણ વસ્તુ જે ઇનોવેટિવ હોય, કોઈ પણ સાધન પણ તમે અહીં દોરી શકો છો. જેમાં વૈજ્ઞાનિક નિયમ અપનાવવામાં આવ્યો હોય બાળકો, તો એ પણ તમારે અહીં મેન્શન કરવાનો છે. અહીં અમે એક્ઝામ્પલ રૂપે અહીં એક બાઇસિકલ દોરી છે. એમાં એના પાર્ટ્સ બ્રેક, ટોપ સીટ કે પછી ટોપ ટ્યુબ, વ્હીલ, ચેન, પેડલ, ડાઉન ટ્યુબ. તો આ અમે અમુક પાર્ટ્સના નામ લખ્યા છે, પણ તમારે એને ડિટેલમાં દોરવાનું છે અને તમારે એના ઇંગ્લિશમાં નામ લખવાના છે અને તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે એ પણ લખવાનો રહેશે. બાળકો, તો આજે આપણે એક્ટિવિટી 12 સાથે યુનિટ 1 પણ કમ્પ્લીટ થાય છે. આપણે બધા જ ધોરણોના વિડીયો આ રીતે એક્ટિવિટી વાઇઝ, પાર્ટ વાઇઝ જવાબ સાથે લાવતા રહીશું. તો અમારી જોડે આ ચેનલમાં જોડાઈ રહેજો. તો આજે આપણો આ યુનિટ 1 ખતમ થાય છે. ચલો બાળકો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.